તો હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આપણે બધા આવ્યા છો ચેનલમાં, તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આપણા વિડીયોની અંદર જાણવાના છે ચોટીલા ડુંગરનો ઇતિહાસ ને હજારો વર્ષો પહેલાં અહીંયા થયેલું જે ઇતિહાસ જે બન્યો હતો એ ઇતિહાસ વિષય પર આજે વાત કરવાના છે। તો મિત્રો, ચેનલની અંદર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરજો। તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ છીએ આપણે વિડીયોની। તો હજારો વર્ષો પહેલાંની આ વાત છે મિત્રો। ચોટીલાનો ડુંગર હજારો વર્ષો જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરા નામના પુસ્તકમાં કરવામાં આવ્યો છે મિત્રો। તો મિત્રો, દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીંયા ચંડ અને મૂંડ નામના રાક્ષસોનો ખૂબ ત્રાસ હતો। આ ચંડ અને મૂંડ નામના જે રાક્ષસો હતા એ બહુ ભયંકર હતા। આ ચોટીલા અને ચોટીલાના આજુબાજુ વિસ્તારની અંદર મિત્રો આ બે રાક્ષસો જે છે ચંડ અને મૂંડ, આ બંનેનો ખૂબ જ ત્રાસ હતો એમ કહેવામાં આવતું હતું। અને આજે ત્યાં આ ચંડ અને મૂંડ નામના રાક્ષસોનું પણ આજે નામ છે। તો મિત્રો, ત્યારે આ જે બંને રાક્ષસો જ્યારે ત્રાસ કરતા હતા, ત્યાં ખૂબ જ તેઓનો ત્રાસ હતો, ત્યારે ત્યાંના ઋષિ મુનિઓ પણ ત્યાંનાથી હેરાનગતિ પામી ગયા હતા। ત્યારે ત્યાંના સાધુ સંતો અને ઋષિ મુનિઓ હતા આજુબાજુ, તેઓએ સાથે મળીને ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી આદ્ય શક્તિ માને પ્રાર્થના કરી। ત્યારે તેણે હવન કુંડમાંથી તે જ આદ્ય શક્તિ સ્વરૂપ પ્રગટ થયું। જ્યારે આ ઋષિ મુનિઓએ હવન કર્યો, પ્રાર્થના કરી માતાને, ત્યારે મિત્રો એ જ આદ્ય શક્તિ સ્વરૂપ માયા, મહામાયા, તેઓએ આદ્ય શક્તિ સ્વરૂપ લઈને પ્રગટ થયા અને તેઓ એ જ સ્વરૂપે આ ચંડ અને મૂંડ નામના રાક્ષસોનો સંહાર કર્યો મિત્રો। ત્યારે આજે આ ચંડ અને મૂંડ નામના રાક્ષસો સાથે યુદ્ધ થયું। ચંડનો સંહાર કરીને માતા ચંડી કહેવાયા અને મૂંડ નામના રાક્ષસનો સંહાર કરીને માતા ચામુંડા કહેવાયા અને આ જ રીતે માતા ચંડી ચામુંડા કહેવાયા। આ બંને રાક્ષસોનો વધ કરી માતા ચોટીલાના ડુંગર ઉપર હાલ બિરાજમાન થયા। તે સ્વરૂપે આજે બે સ્વરૂપથી માતા ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન છે। એક બાજુ ચંડી અને બીજી બાજુ ચામુંડા। માતા ચંડી ચામુંડા તરીકે ઓળખાવા લાગ્યા। આજે મિત્રો ચોટીલાના ડુંગરે હજારો ભક્તો ખૂબ એવા વિશ્વાસ ને શ્રદ્ધાથી ભક્તિ કરે છે અને હજારો ભક્તો અહીંયા ચોટીલાના માતાજી ચામુંડાના દર્શન કરવા માટે આવી રહ્યા છે। આજે ચોટીલાનો ડુંગર ચડવા માટે મિત્રો આપણે જાણીએ છીએ કે ત્યાં 635 પગથિયા છે। આ 635 પગથિયા ચડીને માતા ચામુંડા જ્યાં બિરાજે છે ત્યાં દર્શન આપણે કરીએ છીએ। ચોટીલાના ડુંગરની એક એવી પણ માન્યતા છે કે અહીંયા સાંજે આરતી કર્યા પછી પૂજારી સહિત ભાવિક ભક્તો નીચે ઉતરી જાય છે। રાત્રિ રોકાણ કોઈ કરી શકતું નથી। માત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત 5 માણસ રોકાઈ શકે એવી માતાજીએ છૂટ આપી છે। માત્ર ને માત્ર 5 જ માણસ પૂજારી સહિતથી, તે પણ માત્ર નવરાત્રી દરમિયાન મિત્રો। તો આ જ રીતે માતાજી ના કંઈક એવા પણ આજે પણ એવા હળીહળ કળિયુગની અંદર પરચા છે કે જેના કારણે ત્યાં કોઈ રાત્રિએ રોકાઈ નથી શકતું। અહીંયા હાજરા હજુર માતા ચામુંડા બિરાજે છે, આમ કહીએ તો કાંઈ ખોટું નથી। તો મિત્રો, અહીંયા ચોટીલાની વાત કરીએ તો ચોટીલામાં મહા ચૈત્ર અને આસોની જે નવરાત્રિ છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ, લાખો ભક્તો અહીંયા આવતા હોય છે। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સંઘો લઈને પણ ભક્તો આવતા હોય છે। તો અહીંયા મિત્રો હજારોની સંખ્યામાં ઉમટેલી ભીડ જોવા માટે આપણે નવરાત્રિ સમયે આવીએ છીએ ત્યારે અહીંયા હજારો ભક્તોના ટોળાઓ અહીંયા આપણને જોવા મળે છે ને છેક ઉપરથી માંડીને નીચે જોઈએ ત્યાં સુધી એક કુંભ મેળો યોજાયો હોય તેવા આપણને દ્રશ્યો જોવા મળે છે। તો મિત્રો, અહીંયા જે પગથિયાની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા માતાજીના દર્શન કરવા માટે જવા માટે, તો અહીંયા આપણે વાત કરી તેમ અહીંયા 635 જેટલા પગથિયા છે। નીચેથી
તમે ઉપર ચડો ત્યાં સુધીના પગથિયાની વાત કરીએ આપણે 635 છે, અને ત્યાં ઉતરવા ચડવાની જે રેલિંગ બનાવવામાં આવી છે તો ચડવાની જુદી છે ને ઉતરવાની પણ જુદી છે. આ જ રીતે કંઈક જે ચોટીલાનો ડુંગર છે એની જે આવો ઇતિહાસ છે મિત્રો. તો મિત્રો ચેનલમાં બસ આટલું જ. આપણે માતાજીનો સંપૂર્ણપણે ઇતિહાસ જોયો. તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવા જ નવા વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે મળીશું મિત્રો આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર. તો ચાલો મિત્રો હવે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર.